દેગામ તાલુકાના કરોલી મેસવા નદીમાં રેત માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ ચાલતું રેતી ખનન. ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના કરોલીથી ગમીજ જતા મેશ્વો નદીમાં કરોલી પુલ નીચે અને અંદરથી અને બહારથી રેતીનું ખનન રાત દિવસ ચાલુ રહ્યું છે. નદીની જગ્યાએ પંચાયતની જમીનમાં પણ માટી ભરવામાં આવી રહી છે. જેસીબી ટ્રેક્ટર દ્વારા કરોલી, કોદરાલી, ગમીજ, મોરાલી, ચતુરપુરા અને કરોલીના વણઝારા પરિવારના ટ્રેક્ટરો મેશ્વા નદીમાંથી બિનઅધિકૃત રીતે રાત દિવસ માટી ભરવામાં આવી રહી છે. અને આ બાબતે આજે કરોલીના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગામના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા મેશ્વા નદીમાં આવીને રૂબરૂ નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે. અને અમારા પ્રતિનિધિએ ગોપાલભાઈ સરપંચને ફોન કરી વાત કરતા સરપંચ શું જવાબ આપો તે પણ બોલી શક્યા નથી. પરંતુ હવે એ જોવાનું રહ્યું કે આ રેત માફિયાઓની રેત ખનન પ્રવૃત્તિ બંધ થશે કે નહીં. મામલતદાર કચેરીના અધિકારીઓની જાણ કરવા છતાં આ કચેરીના અધિકારીઓ કેમ આવતા નથી તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. અને કરોલીના કેટલાક જાગૃત નાગરિકોએ રજૂઆત કરી છે કે પછી આ હપ્તા પદ્ધતિ ક્યારે બંધ થશે અને આ રેત માફિયાઓએ ક્યારે સજા આપવામાં આવશે તેવી કરોલીના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવા પામી.